વિદ્યુત ભાર અને ચુંબકત્વના લેક્ચર નંબર 13 અને છેલ્લા લેક્ચરમાં તો બધું જ પૂરું થઈ ગયું છે, સ્વાધ્યાય પૂરું થઈ ગયું છે, થિયરી પૂરી થઈ ગઈ છે, વધારાના અમુક દાખલા આપણે ડિસ્કસ કરવાના બાકી છે. હવે આ દાખલા છે ને સેનિટાઈઝર જેવા છે. કેમ સેનિટાઈઝર જેવા? કે કોરોના આવ્યા પહેલા સેનિટાઈઝરનું કઈ મહત્વ હતું ખરું? આપણે વાપરતા હતા ના, પણ જેવો કોરોના આવ્યો તો કેવો કામમાં આવ્યું? એવી જ રીતે બોર્ડમાં આ દાખલા કે પૂછાવાના નથી, પણ જો તમે જેડબલઈ કે નીટ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામને ટાર્ગેટ કરતા હો તો આ દાખલા મહત્વના છે. પણ અત્યારે આપણે બોર્ડના લેક્ચર ચાલે છે એટલે બોર્ડને ધ્યાનમાં રાખીને અમુક સિલેક્ટિવ દાખલા સોલ્વ કરવાના છે. અને બાકીના દાખલામાં જો તમને રસ હોય તો પર્સનલી આવીને મને પૂછી લેજો, બાકી નહીતર આપણે દાખલા સ્કીપ કરવાના છે. તો ફોર એક્ઝામ્પલ સ્વાધ્યાય નંબર 4.16 એ 4.16 નો ભાગ એ જ આપણે સોલ્વ કરવાનો છે. અને જો ભાગ બી શીખવાની તમને ઈચ્છા હોય તો આવીને પર્સનલી મળી લેજો. ઓકે, બાકી અત્યારે આપણે ભાગ એ જ જોવાનો છે. અને અમુક દાખલા તો આખા ઉડાવી દઈશું, તો એ પણ તમે પર્સનલી આવીને શીખી લેજો. બાકી અહીંયા આપણે બોર્ડને ધ્યાનમાં રાખીને ડિસ્કસ કરવાના નથી. તો ઉદાહરણ નંબર 4.16 શું કહે છે કે r ત્રિજ્યા અને n આંટા ધરાવતા એક વર્તુળાકાર ગુચરામાં વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે અને તેની અક્ષ પર તેના કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B બરાબર કેટલું આપેલું છે? તો એનું સૂત્ર જો તમને યાદ હોય તો B બરાબર μ0 I r² n છેદમાં 2x² વત્તા r² અને આખાની 3/2 ઘાત. હવે આ સૂત્ર શેના માટે છે? તો ધારો કે તમારી પાસે એક કોઈ રિંગ હોય આવી અને એની ત્રિજ્યા છે r, એની અક્ષ ઉપર મતલબ કે અહીંયા એની અક્ષ ઉપર x અંતરે આવેલા બિંદુ P માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય, અહીંયા કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જો રિંગમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થતો હોય તો એનું સૂત્ર છે આ. એમાં n શું છે? તો કેટલા આંટા છે તે. જો આંટો એક જ હોય તો n નહીં આવે, નહીતર આખું સૂત્ર લખવાનું. તો આ સૂત્ર છે આ પોઈન્ટ P ઉપર આ વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું. આટલી વસ્તુ તો રકમમાં આપેલી છે. આપણે શું કરવાનું છે? તો ભાગ A દર્શાવો કે ગૂંચળાના કેન્દ્ર પાસે આ સમીકરણ જાણીતા સમીકરણ જેવું બને છે. તો ગૂંચળાના કેન્દ્ર પાસે મતલબ અહીંયા. હવે ધારો કે આ રિંગને હું ઉપરથી જોઉં છું તો આવી રિંગ દેખાશે. એના કેન્દ્ર પાસે કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય એનું સૂત્ર આપણે તારવવાનું છે. ક્યાંથી? અહીંયાથી. તો કઈ રીતે તારવશો? તો પહેલા બોલો જાણીતું સૂત્ર શું છે? એના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે? તો BC ચુંબકીય ક્ષેત્ર એટ ધ સેન્ટર. અને કેટલું થાય છે? તો કે μ0 I ના છેદમાં 2r. r પણ કેવો? કેપિટલ. હવે જો એમાં n આંટા હોય તો અહીંયા આવશે n, બાકી બધું સેમ. તો આ સૂત્ર આપણે અહીંયા તારવવાનું છે આનો ઉપયોગ કરીને. આપણે થિયરીમાં પણ આનો ઉપયોગ કરીને જ તારવ્યું હતું, પણ એ દાખલામાં આપેલું છે તો આપણે તારવી દઈએ. તો બોલો એના કેન્દ્ર પાસે આવું ત્યારે x નું મૂલ્ય કેટલું હશે? જેમ હું p ને નીચે લેતો જઈશ તેમ x ઘટતો જશે અને x અહીંયા આવીને કેટલો થઈ જશે? તો અહીંયા x બરાબર થશે 0. તો આ સૂત્રમાં x બરાબર 0 મૂકો તો અહીંયા લખો. તો b for x is equal to 0 આવી રીતે લખીએ કે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે કઈ રીતે દર્શાવ્યું અહીંયા કે b ક્યાં? x equal to 0 પાસે. તો એ થશે μ0 I r² n છેદમાં 2x નો વર્ગ. તો અહીંયા ડાયરેક્ટ લખી નાખીએ તો કે 0 નો વર્ગ વત્તા r નો વર્ગ અને આખાની 3/2 ઘાત. તો આ કેટલું થશે? તો કે μ0 I r² n છેદમાં 2r નો વર્ગ અને આખાની 3/2 ઘાત. હવે આ 2 અહીંયા ઉડી જશે અને અહીંયા વર્ગ છે, અહીંયા 1/2 ઘાત છે, તો બંને કેન્સલ થઈ જશે. અને હવે શું મળશે આપણને અહીંયા? તો કે μ0 I r નો વર્ગ n છેદમાં 2r ની કેટલી ઘાત વધી? હવે તો કે 3 ઘાત. અને એ કેટલું થશે? તો કે μ0 I જો r² અને 3 ઘાતમાંથી 2 ઘાત ઉડી જશે તો μ0 I n ના છેદમાં
2r. આ શેનું સૂત્ર છે? તો કે વર્તુળાકાર રિંગમાં જો વિદ્યુત પ્રવાહ I વહેતો હોય તો એના કેન્દ્ર પાસે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય? તો એ આટલું ઉત્પન્ન થાય અને એ જાણીતા સૂત્ર જેવું છે. તો આ થઈ ગઈ આપણી સાબિતી. અને દાખલા નંબર 4.16 નો ભાગ A પૂરો. તો હવે સ્વાધ્યાય નંબર 4.18 આ તમારે લખવાનો નથી. ફરીથી ખુશ ખબર કે તમારે આ પ્રોબ્લેમ લખવાનો નથી. ખાલી સુનો ગૌર સે દુનિયા વાલો અને ખાલી તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવાની કોશિશ કરો. તો એક ચેમ્બરમાં એવું ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરેલ છે કે જે જુદા જુદા બિંદુએ જુદું જુદું હોય પરંતુ દિશા એક જ હોય. મતલબ કે ધારો કે આ બોર્ડ છે એ ચેમ્બર, તો અહીંયા વધારે સ્ટ્રોંગ ચુંબકીય ક્ષેત્ર હશે, અહીંયા ઓછું સ્ટ્રોંગ ચુંબકીય ક્ષેત્ર, અહીંયા આવું પાછું, અહીંયા આવી રીતે, આમ આવી રીતે અલગ અલગ મૂલ્યનું, પરંતુ દિશા કેવી છે? એક જ છે. તો હવે એક વિદ્યુત ભારિત કણ આ ચેમ્બરમાં દાખલ થાય છે અને આવર્તન અનુભવ્યા વગર અચળ ઝડપે સુરેખ માર્ગે પસાર થાય છે. તો કણના પ્રારંભિક વેગ વિશે તમે શું કહેશો? તો હવે અહીંયા વિદ્યુત ભારિત કણ દાખલ થાય છે, એનું કોઈ આવર્તન થતું નથી. મતલબ કે એવી કોઈ આવર્ત ગતિ કરતું નથી, વર્તુળાકારે કોઈ ગતિ કરતો નથી. બીજું, એની ઝડપમાં પણ કોઈ ફેરફાર થતો નથી. એટલે કે ઓવરઓલ એની ઉપર કોઈ પણ જાતનું બળ લાગતું નથી. કારણ કે જો કોઈ પણ કણ ઉપર બળ લાગે તો શું થાય? યા તો એની વેલોસિટી બદલાય અથવા વેગ બદલાય, ગુજરાતીમાં કહીએ તો, અથવા એની દિશા બદલાય. ક્યારે? જો બળ લાગે તો. કે જો કોઈ કણ ઉપર બળ લાગે તો ક્યાં તો એની વેલોસિટી બદલાય યા તો એની દિશા બદલાય. હવે દિશા નથી બદલાતી કારણ કે સુરેખ માર્ગે ગતિ કરે છે, અને વેગ પણ બદલાતો નથી કારણ કે અચળ ઝડપે ગતિ કરે છે. તો અહીંયા આ બેમાંથી એકય શરત પૂરી થતી નથી, એટલે કે અહીંયા કોઈ પણ જાતનું બળ લાગતું નથી. હવે બળ ક્યારે ન લાગે? ધારો કે આ કણનો વેગ છે v, અને જો એ વેગની દિશા કેવી હોય તો એના ઉપર કોઈ જાતનું બળ લાગે નહીં. તો આપણને ખબર છે કે જો કણ ચુંબકીય ક્ષેત્રને સમાંતર એટલે કે θ બરાબર 0 હોય અથવા પ્રતિ સમાંતર દિશામાં ગતિ કરતો હોય એટલે કે θ બરાબર 180 ડિગ્રી હોય તો એના પર કોઈ જાતનું બળ લાગે નહીં. આ યાદ તો છે ને ક્યાંથી આવ્યું સૂત્ર? તો કે બળનું સૂત્ર શું છે? બળ બરાબર q ગુણ્યા v ક્રોસ b. અથવા જો મારે ખાલી એનું મૂલ્ય શોધવું હોય તો બળ બરાબર શું થાય? q v b sin θ. એટલે કે જો θ 0 હોય અથવા θ 180 હોય તો sin θ કેવું થઈ જાય? 0 થઈ જાય. અને જો sin θ 0 થાય તો બળ પણ કેવું થઈ જાય? 0 થઈ જાય. તો આનો જવાબમાં શું લખવાનું? આ કદાચ એક માર્કમાં પૂછાય જો પેપર સેટરનું મન થાય તો જવાબમાં શું લખવાનું? કે અહીંયા વિદ્યુત ભારિત કણની દિશા યા તો ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિ સમાંતર હોવી જોઈએ. તો અને માત્ર તો જ એના પર કોઈ પણ જાતનું બળ લાગે નહીં. એટલે જ વિદ્યુત ભારિત કણ એ કોઈ પણ જાતનું આવર્તન અનુભવ્યા વગર સુરેખ માર્ગ પર અચળ ઝડપે પસાર થાય. આટલી વસ્તુ લખવાની. જો લખ્યું હોય તો લખી નાખો, નહીતર જરૂર નથી. હવે ભાગ બી. તીવ્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વાતાવરણમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જુદા જુદા બિંદુએ જુદા જુદા છે. એટલે આ વખતે હવે દિશા પણ અલગ અલગ છે. તેમાં એક વિદ્યુત ભારિત કણ દાખલ થાય છે અને જટિલ માર્ગે બહાર આવે છે. મતલબ ધારો કે આ રીતે વિદ્યુત પ્રવાહ ધારિત કણ વિદ્યુત ભાર ધારિત કણ દાખલ થયો તો વાંકાચૂકો થઈને એ બહાર નીકળે છે. મતલબ એના ઉપર બધી જ જગ્યાએ અલગ અલગ રીતે બળ લાગે છે. ક્યાં કેવું બળ લાગે છે એ આપણે કહી શકાય નહીં. હવે જો તેણે આ વાતાવરણ સાથે કોઈ પણ અથડામણ અનુભવી હોય નહીં, એટલે આપણે ધારી લઈએ કે અહીંયા આપણે શૂન્યાવકાશ ઉત્પન્ન કરેલું છે. મતલબ કે અંદર કોઈ પણ જાતનો કણ જ નથી કે જેની સાથે એક્સિડન્ટ થાય. ઓકે, તો અથડામણ થયા વગર બહાર આવે છે. તો જો તેણે આ વાતાવરણ સાથે કોઈ પણ અથડામણ અનુભવી હોય નહીં તો શું તેની અંતિમ ઝડપ અને પ્રારંભિક ઝડપ સમાન હશે? હવે જો
ચુંબકીય ક્ષેત્રનું બળ કેવું લાગે છે એ તો આપણે જોયું કે F q v cross b. હવે જો ક્રોસ પ્રોડક્ટના નિયમ પ્રમાણે બળની દિશા એ વેગની દિશાને પણ લંબ હોય અને ચુંબકીય ક્ષેત્રની દિશાને પણ લંબ હોય. આવું યાદ છે ને કે ક્રોસ પ્રોડક્ટ હોય ધારો કે C બરાબર A ગુણ્યા B પણ કેવું ક્રોસ પ્રોડક્ટ. તો C બરાબર A ક્રોસ B હોય તો C ની દિશા કેવી હશે તો કે A ને લંબ અને B ને પણ લંબ. ઓકે C એ બંનેને કેવું હશે લંબ હશે. એટલે કે અહીંયા બળ એ વેગને લંબ તો છે જ. તો અહીંયા બળની દિશા કેવી છે તો કે વેગને લંબ હંમેશા. હવે જો તમને 11 માનું ચેપ્ટર 5 યાદ હોય કે કોઈ કણ ગતિ કરે છે અને બળ એને હંમેશા લંબ છે. આ શું છે વેગ અને આ છે બળ. તો એના મૂલ્યમાં કોઈ જાતનો ફરક આવે નહીં, ફક્ત એની દિશા બદલાય. આવું યાદ છે? જો ન હોય તો હવે યાદ રાખી લો અથવા કે લખવું હોય તો લખી નાખો કે જો કણ પર લાગતા બળની દિશા એ એના વેગને લંબ હોય તો વેગના મૂલ્યમાં કોઈ જાતનો ફરક આવે નહીં, પરંતુ એ વેગની દિશા બદલાય. ઓકે તો અહીંયા દિશા તો બદલાય છે. જોયું આપણે કે કણ કેવો આડાઅવળો આમ તેમ ગતિ કરતો હતો, પરંતુ એના મૂલ્યમાં કોઈ જાતનો ફરક આવશે નહીં. અને વેગનું મૂલ્ય એટલે શું તો કે વેગનું મૂલ્ય એટલે જ ઝડપ. આ તો યાદ છે ને કે વેગને બે પ્રકારના મૂલ્ય હોય, એક તો એનું ખુદનું મૂલ્ય અને દિશા. તો દિશા અહીંયા બદલાય છે અને વેગનું મૂલ્ય એટલે જ ઝડપ. તો એની અંતિમ ઝડપ અને પ્રારંભિક ઝડપ હંમેશા સમાન હશે. કેમ? કારણ કે ક્રોસ પ્રોડક્ટના નિયમ પ્રમાણે બળની દિશા હંમેશા વેગની દિશાને લંબ હશે. ઓકે તો આટલી વસ્તુ લખવાની. હવે ભાગ સી. તો પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો એક ઇલેક્ટ્રોન ઉત્તરથી દક્ષિણ દિશામાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા ચેમ્બરમાં દાખલ થાય છે. હવે અહીંયા ચોપડીમાં એક સુધારો કરવાનો છે. આ મારી પાસે જૂની ચોપડી છે, નવી ચોપડીમાં સુધારો થઈ ગયો હોય તો મને આઈડિયા નથી. તો સુધારો શું છે કે નિયમિત વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લગાડવું જોઈએ. ફરીથી પેજ નંબર 171 સ્વાધ્યાય નંબર 418 એનો ભાગ સી એની બીજી લીટીમાં છેલ્લેથી ત્રીજો શબ્દ આટલું ડિટેલમાં કહી દીધું. હવે ગોતી લો જાતે. તો એમાં જે ચુંબકીય ક્ષેત્ર લખેલું છે ને એ ચુંબકીય ક્ષેત્ર નહીં આવે, વિદ્યુત ક્ષેત્ર આવશે. તો ફરીથી આખું હું વાંચું છું કે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો એક ઇલેક્ટ્રોન ઉત્તરથી દક્ષિણ દિશામાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતી ચેમ્બરમાં દાખલ થાય છે. તો નિયમિત ચુંબકીય ક્ષેત્રની જગ્યાએ નિયમિત વિદ્યુત ક્ષેત્ર. તો નિયમિત વિદ્યુત ક્ષેત્રને કઈ દિશામાં લગાડવું જોઈએ કે જેથી ઇલેક્ટ્રોન કોઈ પણ કોણાવર્તન અનુભવ્યા વગર સીધી રેખામાં ગતિ કરે. તો જો આ સવાલને સમજવો હોય તો પહેલા ફટાફટ વિડિયો પોઝ કરીને આપણે જે વેગ પસંદગીકાર વાળો કોન્સેપ્ટ ડિસ્કસ કર્યો હતો ને એ ફટાફટ વિડિયો જોઈ લો તો તમને આ વધારે ઝડપથી સમજાશે. જો એનો કોન્સેપ્ટ મગજમાં ક્લિયર હશે તો આ કોન્સેપ્ટ સમજતા વાર નહીં લાગે. ફરીથી કયો કોન્સેપ્ટ? વેગ પસંદગીકાર વાળો. તો હવે જો ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં છે તો કે ઉત્તરથી દક્ષિણમાં. હવે આપણે પહેલા દિશા નિર્ધારિત કરી લઈએ. તો આ બાજુ છે ધારો કે ઈસ્ટ, અહીંયા શું આવે છે પૂર્વ. તો આ શું થઈ ગયું? પશ્ચિમ થઈ ગયું. હવે ઉત્તર ક્યાં હશે? આપણે આડું સમતલ લેવું છે. ફરીથી આપણે કેવું સમતલ લેવું છે? આડું સમતલ. હવે જો આ બાજુ થઈ ગયું પૂર્વ, આ બાજુ થઈ ગયું પશ્ચિમ. એટલે આ બાજુ શું આવશે? બિહાર, બંગાળ એ બધું આવી જશે. આ બાજુ આવશે ગુજરાત. તો બોલો ઉત્તર ક્યાં આવશે? તો ઉત્તર આવશે સામેની તરફ જ્યાં કાશ્મીર છે ત્યાં. ફરીથી ઉત્તર ક્યાં આવશે? આમ અંદરની તરફ. તો ધારો કે આ દિશા શું થઈ ગઈ? ઉત્તર. મતલબ અંદરની તરફ જે જાય છે દિશા એ થઈ ગઈ ઉત્તર. તો દક્ષિણ દિશા ક્યાં આવશે? તો કે બહારની તરફ. ફરીથી હું અહીંયા ઊભો છું, આ બાજુ શું છે તો કે પૂર્વ, આ બાજુ છે પશ્ચિમ. મતલબ અહીંયા છે ગુજરાત, આ બાજુ છે બંગાળ, બિહાર એ બધું. હવે ઉત્તર ક્યાં આવશે તો કે કાશ્મીર સાઈડ. તો આ બાજુ ઊભો ભારતનો નકશો જોવો તો કાશ્મીર ક્યાં આવે? આમ સામેની સાઈડ આવે. તો સામે આવશે ઉત્તર અને મારી પાછળની આવશે સાઉથ ઇન્ડિયા. તો એ થશે સાઉથ મતલબ કે દક્ષિણ દિશા. આ પહેલા દિશાઓ ક્લિયર થઈ ગઈ. અહીંયા હવે ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં છે તો એ કીધું ઉત્તરથી દક્ષિણ તરફ દિશામાં. તો ઉત્તરથી આવીને દક્ષિણ તરફ આવી રીતે છે ચુંબકીય ક્ષેત્રની દિશા. તો
ચુંબકીય ક્ષેત્રની દિશાને દર્શાવી હોય તો આ થઈ ગઈ, આ શું થઈ ગયું બી કે દક્ષિણ તરફ છે. પહેલા આટલી વાત ક્લિયર થઈ. ઓકે, હવે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે તો કે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો ઇલેક્ટ્રોન, એટલે કે વેગની દિશા ક્યાં છે પશ્ચિમથી પૂર્વ તરફ. તો આ શું થઈ ગયું v ની દિશા. તો હવે બોલો આની ઉપર ચુંબકીય બળ કઈ દિશામાં લાગે તો જમણા હાથની હથેળીનો નિયમ યાદ છે. શું કરવાનું હતું તો કે અંગૂઠો પહેલા વેગની દિશામાં, પછી આંગળી ક્યાં રાખવાની છે તો આંગળી રાખવાની ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો અંગૂઠો આ થઈ ગઈ વેગની દિશા અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે તમારી તરફ આવતું છે, તો આ થઈ ગઈ દિશા. હવે હથેળીની દિશા એ શું કરશે બળની દિશા આપશે નહીં આપે. કેમ એવું? જો ધન વિદ્યુતભારિત કણ હોય તો હથેળીની દિશા બળની દિશા આપે. જો ઋણ વિદ્યુતભારિત કણ હોય તો હથેળીનો પાછળનો ભાગ જોવાનો. ફરીથી ધન વિદ્યુતભારિત કણ હોત તો હથેળીની દિશા ક્યાં આવે નીચે, અને એ જ થાત બળની દિશા. પણ ઋણ વિદ્યુતભારિત કણ છે ઇલેક્ટ્રોન છે ને, તો ઇલેક્ટ્રોન માટે હથેળીની દિશા નહીં, હથેળીના પાછળના ભાગની દિશા એ ચુંબકીય બળની દિશા આપે છે. તો હથેળીનો પાછળનો ભાગ ક્યાં જાય છે ઉપર, તો અહીંયા બળ ક્યાં લાગશે તો આ ઉપર તરફ FB. ફરીથી FB શું છે તો કે આ ચુંબકીય ક્ષેત્રને કારણે આ વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોન પર લાગતું બળ. આની જગ્યાએ જો ધન વિદ્યુતભારિત કણ હોત તો બળ ક્યાં લાગત નીચે. આટલી વાત ક્લિયર. હવે આને આપણે આમ ઉપર જવા દેવો નથી. જો ખાલી FB બળ લાગતું હોય તો ઇલેક્ટ્રોન ક્યાં ભાગી જાય આમ ઉપર ભાગી જાય, પણ આપણે એવું કરવું નથી. આપણે શું કરવું છે ઇલેક્ટ્રોન સીધો આગળ નીકળી જાય. તો શું કરશો એટલું જ બળ આપણે નીચેની તરફ લગાવવું પડે. સમજાય છે? જેટલું બળ ઉપર લાગે છે એટલું જ બળ નીચેની તરફ લગાવવું પડશે. કેવી રીતે લગાવશો તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવું પડશે. તો ધારો કે FE મતલબ કે વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ ક્યાં આવશે નીચેની તરફ. હવે બોલો જો કોઈ વિદ્યુત ભારિત કણ હોય તો એની ઉપર વિદ્યુત બળ ક્યાં લાગે તો જો એ ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં, જો ઋણ વિદ્યુત ભારિત કણ હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. ફરીથી કહું છું, જો ધન વિદ્યુત ભારિત કણ હોય તો એની ઉપર વિદ્યુત બળ ક્યાં લાગે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ધારો કે આ છે વિદ્યુત ક્ષેત્ર E, તો ધન વિદ્યુત ભારિત કણ ઉપર બળ ક્યાં લાગે નીચે, પરંતુ ઋણ વિદ્યુત ભારિત કણ ઉપર બળ ક્યાં લાગે ઉપર. હવે જો આની ઉપર આ જે ઋણ વિદ્યુત ભારિત કણ છે આપણો ઇલેક્ટ્રોન, એની ઉપર આપણે બળ ક્યાં લગાવવું છે આપણે બળ લગાવવું છે નીચે. અને આપણને એ પણ ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો હવે જો તમારે નીચે બળ લગાવવું હોય તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં ઉત્પન્ન કરવું પડશે ઉપરની તરફ ઉત્પન્ન કરવું પડશે. તો આવું વિદ્યુત ક્ષેત્ર આપણે ઉત્પન્ન કરવું પડે. જો આવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરો તો ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે નીચે. ઓકે, તો હવે જો ફરીથી આ ચુંબકીય ક્ષેત્રને કારણે આ વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોન પર ચુંબકીય બળ ક્યાં લાગે છે ઉપર લાગે છે, અને એને બેલેન્સ કરવા માટે આપણે વિદ્યુત બળ ક્યાં લગાવવું છે નીચે લગાવવું છે. અને નીચે વિદ્યુત બળ લગાવવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોવું જોઈએ શિરોલંબ દિશામાં અને ઉપરની તરફ અથવા ઉર્ધ્વગામી. આટલું યાદ રહેશે. ઓકે, તો આ થઈ ગયો આનો જવાબ. હવે સ્વાધ્યાય નંબર 4.19 થોડું ધ્યાન રાખજો કારણ કે કોન્સેપ્ટ થોડો હાર્ડ છે, વધારે નહીં. જો તમને બીજું ચેપ્ટર યાદ હોય તો કોન્સેપ્ટ ઈઝી લાગશે. તો શું છે કે કેથોડને ગરમ કરવાથી ઉત્સર્જાયેલ એક ઇલેક્ટ્રોન 2 કિલોવોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થઈને 0.15 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં દાખલ થાય છે. હવે જો ધારો કે આપણી પાસે બે પ્લેટ છે. આ એક થઈ ગયો, આને કહી દો કેથોડ, અને અહીંયા છે બીજી, આને કહી દો એનોડ. હવે કેથોડને આપણે કનેક્ટ કરવાનું છે ઋણ વિદ્યુતભારથી અથવા ઋણ ટર્મિનલથી. ઋણ વિદ્યુતભાર નહીં, ઋણ ટર્મિનલથી, અને અહીંયા આપણે ધન ટર્મિનલ સાથે કનેક્ટ કરવાનું છે. ફરીથી બે મેટલની પ્લેટ છે, એકને કહી દો કેથોડ, એકને કહી દો એનોડ. કેથોડને કનેક્ટ કરો ઋણ ટર્મિનલ સાથે, એનોડને કનેક્ટ કરો ધન ટર્મિનલ સાથે, અને થઈ ગઈ આપણી બેટરી કમ્પ્લીટ. તો બોલો આની ઉપર સ્થિતિમાન કેવું આવશે ઋણ આવશે, આની ઉપર સ્થિતિમાન કેવું આવશે ધન આવશે. હવે આને આપણે ગરમ કરવાનું છે. અહીંયાથી ધારો કે હું મીણબત્તીથી આમ ગરમ કરું,
મીણબત્તીથી ગરમ કરવાનું ન હોય, આમાં આપણે અલગ આપણું આખું મિકેનિઝમ વાપરવાનું હોય. અત્યારે એવું ધારો કે આને હું ગરમ કરું છું મીણબત્તીથી, તો હવે આમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે. એ પણ કેવી રીતે, તો એ આપણે 11મા ચેપ્ટરમાં જોશું. અત્યારે એટલું બધું ડિટેલમાં જવું નથી. એટલું સમજો કે કેથોડને ગરમ કરો તો એમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે. હવે જો આ ઇલેક્ટ્રોન ઉપર આ પ્લેટ આકર્ષિત બળ લગાવશે કે અપાકર્ષિત બળ લગાવશે? તો એક તો પ્લેટનો ટર્મિનલ ઋણ, તો એ એની પર અપાકર્ષી બળ લગાવશે. એવી જ રીતે આ એનોડ એની ઉપર આકર્ષી બળ લગાવશે. તો આની ગતિ ક્યાં થશે? આવી બાજુ થશે ને. તો આ થઈ ગયો એનો વેગ, અને બળ સતત આ દિશામાં લાગે છે. વેગ કરતા આપણે બતાવીએ બળ. તો બળ સતત આ દિશામાં લાગે છે એટલે કે આ દિશામાં કંઈક એનો પ્રવેગ હશે. હવે અહીંયા પહોંચે ત્યારે એનો વેગ કેટલો થાય એ આપણે માપીએ. હવે જો ધારો કે મેં બેટરી આપેલી છે v જેટલા પોટેન્શિયલ ડિફરન્સની, તો આટલું જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો ઇલેક્ટ્રોનને ધારો કે આ પોઈન્ટ છે 1 અને આ પોઈન્ટ છે 2, તો બિંદુ 1 થી બિંદુ 2 પર આવતા એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવ્યો? v આવ્યો. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે v ધારો કે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવ્યો? v આવ્યો. તો એની વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત કેટલો આવશે? તો કે સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું છે? q ગુણ્યા v. તો આ કેટલો આવશે? ev જેટલો આવશે. ઘટશે કે વધશે પછી જોઈએ. પહેલા એટલું સમજો કે વિદ્યુત સ્થિતિ ઊર્જામાં તફાવત કેટલો આવ્યો? તો કે ઇલેક્ટ્રોનની ઉપર જે કંઈ પણ વિદ્યુત ભાર છે તે E ગુણ્યા જે કંઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવ્યો તે. હવે હું આશા રાખું કે તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત સ્થિતિ ઊર્જાના તફાવત વચ્ચે તફાવત ખબર છે. ઓકે, એમાં શું ફરક હોય તમને ખબર છે એનું આશા રાખું છું. તો વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત આવ્યો EV. હવે બોલો, વિદ્યુત સ્થિતિ ઊર્જા ઘટે કે વધે? તો કોઈ પણ કણ હંમેશા ઊંચી સ્થિતિ ઊર્જાથી નીચી સ્થિતિ ઊર્જા તરફ જવા પ્રયાસ કરે. અહીંયા જો ઇલેક્ટ્રોન પર તમે કોઈ બહારથી બળ લગાવ્યું ના, ઇલેક્ટ્રોન જેવો બહાર આવ્યો એ સીધો અહીંયા પહોંચી ગયો. મતલબ કે અહીંયા એની સ્થિતિ ઊર્જા ઊંચી હતી, અહીંયા એની સ્થિતિ ઊર્જા નીચી હતી, તો જ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવે ને, નહીંતર અહીંયા પડ્યો રહે. ફરીથી જો બેની સ્થિતિ ઊર્જા એકની સ્થિતિ ઊર્જા કરતા ઊંચી હોત તો ઇલેક્ટ્રોન 1 થી 2 જાત જ નહીં. પણ અહીંયા ઇલેક્ટ્રોન હાથે હાથે ત્યાં પહોંચી જાય છે એટલે કે 2 ની સ્થિતિ ઊર્જા એ 1 ની સ્થિતિ ઊર્જા કરતા ઓછી છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા કેવો છે? ઋણ છે. અહીંયા આપણે શું કરવાનું? અંતિમ સ્થિતિ ઊર્જાનો તફાવત, અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા લેવાની. તો જો U2 નાનો હોય તો તફાવત કેવો આવ્યો? નેગેટિવ આવશે. આ સમજાય છે? એટલે કે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવે તો એની સ્થિતિ ઊર્જા શું થાય છે? ઘટે છે. તો એની ગતિ ઊર્જા શું થશે? વધશે. કેમ એવું? કારણ કે ઊર્જાના સંરક્ષણનો નિયમ કે ટોટલ ઊર્જા કેવી રહી? અચળ રહી. તો જો એક ઊર્જા ઘટે તો બીજી ઊર્જાને શું થવું પડે? વધવું જ પડે. એની પાસે બીજો કોઈ ઓપ્શન નથી. ફરીથી એકવાર લાસ્ટ ટાઈમ સમજાવી દઉં કે ઇલેક્ટ્રોન હાથે હાથે 1 થી 2 તરફ જાય છે એટલે કે 2 ની સ્થિતિ ઊર્જા 1 ની સ્થિતિ ઊર્જા કરતા ઓછી છે. એટલે કે ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા શું થાય છે? ઘટે છે. અને ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે જો એક ઊર્જા ઘટે તો બીજી ઊર્જાને ધરાર વધવું જ પડે. કેમ? કારણ કે ટોટલ ઊર્જા કેવી રહેવી જોઈએ? અચળ રહેવી જોઈએ. તો કાઇનેટિક ઊર્જા તો ગતિ ઊર્જા એની વધે છે. એટલે તો આપણે જોઈ જ શકાય ને કે આ દિશામાં બળ લાગતું હોય તો એનો વેગ વધવાનો એટલે એની ગતિ ઊર્જા વધવાની. પણ અત્યારે ગતિ ઊર્જાનો તફાવત કેટલો હશે? તો કે સ્થિતિ ઊર્જાનો તફાવત જેટલો જ હશે. જેટલી ઊર્જા આ ઘટે એટલી જ ઊર્જા આ વધે. જેવો ઇલેક્ટ્રોન બહાર આવ્યો ત્યારે એની ઊર્જા કેટલી હતી? તો ધારી લઈએ કે પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી છે? 0. તો ki બરાબર 0. હવે જો ડેલ્ટા k એટલે શું? અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા, અને એ કેટલી છે? ડેલ્ટા u જેટલી. આ તો 0 જ છે એટલે તમે કહી શકો કે અંતિમ ગતિ ઊર્જા એ સ્થિતિ ઊર્જાના તફાવત જેટલી જ હશે. અને સ્થિતિ ઊર્જાનો તફાવત કેટલો છે? તો કે ev. ફરીથી સમજાવું છું કે u માં જેટલો ઘટાડો એટલો જ k માં વધારો. એટલે કે k માં જેટલો ફરક આવે એટલે કેટલો હશે? એ u માં આવેલા ફરક જેટલો હશે. હવે પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી છે? 0. અહીંયા આપણે ખાલી
ઇલેક્ટ્રોન આવીને ઊભો રહ્યો, પછી તો હાથે હાથે ખેંચાઈને જતો રહ્યો, તો પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી છે 0, અને જો પ્રારંભિક ગતિ ઊર્જા 0 હોય અને ડેલ્ટા કે કેટલું થાય kF - ki થાય, અને જો આ 0 હોય તો તમે કહી શકો કે kF બરાબર ડેલ્ટા U છે, અને ડેલ્ટા U કેટલું છે તો કે eV જેટલું, એટલે કે ગતિ ઊર્જાનો તફાવત કેટલો હશે, અથવા અંતિમ ગતિ ઊર્જા કેટલી હશે તો કે eV જેટલી. આ એક કોન્સેપ્ટ બહુ ખાસ યાદ રાખજો, આખું તમને મગજમાં એકવાર બેસી ગયું પછી ખાલી આટલું જ યાદ રાખવાનું રહેશે, અને આનો ઉપયોગ આપણે 11મા ચેપ્ટરમાં ઘણી બધી વખત કરશું. તો આ એક વસ્તુ યાદ રાખજો કે અંતિમ ગતિ ઊર્જા કેટલી હોય તો કે eV જેટલી, જ્યાં V શું છે કે જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે આપણે પ્રવેગિત કરેલું હોય તે, તો એ કેટલું છે eV. હવે જો આટલી વસ્તુ યાદ હોય તો હું આટલું ભૂસી નાખું અને દાખલો આપણે પહેલેથી ચાલુ કરીએ. આ તમારે ક્યાંય લખવાનું કે દોરવાનું નહોતું, ખાલી સમજવાનું હતું. તો આટલી વસ્તુ એક ખાલી યાદ રાખો અને દાખલો આપણે પહેલેથી ચાલુ કરીએ. તો દાખલો એમ છે કે 2 કિલોવોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે આપણે ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરેલો છે, એને પછી ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરાવવાનો. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 0.15 ટેસ્લા. તો જો આ ક્ષેત્ર એ પ્રારંભિક વેગને લંબ હોય, પ્રારંભિક મતલબ ચુંબકીય ક્ષેત્રમાં એન્ટર થાય ત્યારે જે વેગ હોય તે, મતલબ કે બે પ્લેટ વચ્ચે અંતિમ વેગ એ ચુંબકીય ક્ષેત્ર માટે પ્રારંભિક વેગ થશે. ધારો કે હું રૂમમાંથી બહાર નીકળું અને રૂમમાંથી બહાર નીકળતી વખતે મારો જે અંતિમ વેગ હશે એ રૂમની બહાર નીકળતા બહારના વિસ્તાર માટે પ્રારંભિક વેગ થવાનો. તો પ્રારંભિક અંતિમમાં તમે કન્ફ્યુઝ થતા નહીં. તો પ્રારંભિક વેગને લંબ હોય ત્યારે આપણે ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કરવાની છે. ગતિપથની ગણતરી એટલે એની ત્રિજ્યા આપણે શોધવાની છે, કારણ કે આપણે ખબર છે કે એનો માર્ગ કેવો હશે, વર્તુળાકાર જ હશે. આટલી વસ્તુ જો યાદ હોય તો હવે પહેલા ત્રિજ્યાનું સૂત્ર શું છે, તો r બરાબર, r એટલે શું તો કે b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરતા m દળવાળા અને q જેટલા વિદ્યુત ભાર ધરાવતા વિદ્યુત ભારિત કણના પથની ત્રિજ્યા. તો એ r બરાબર કેટલું છે યાદ છે કોઈને? એ હતું mv ના છેદમાં qb. આવું કઈ યાદ આવે છે ને? હવે એમાંથી આપણી પાસે છે દળ, આપણી પાસે છે વિદ્યુત ભાર, આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર પણ છે. નથી તો શું એ છે વેગ. એ વેગ પહેલા આપણે શોધવાનો છે. કેવી રીતે શોધશો? તો તમારી પાસે અંતિમ ગતિ ઊર્જાનું સૂત્ર હતું, તો પહેલા હું લખી નાખું કે અહીંયા b આપેલો છે એ છે 0.15 ટેસ્લા. પછી ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય તો એ હોય 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ, અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. આટલી વસ્તુ છે. વેગ શોધવાનો બાકી છે. તો વેગ માટે આપણે લખીએ કે v જેટલા વિદ્યુત સ્થિતિમાનથી, ઓકે ચલો લખી નાખો, v જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરેલા કણનો અંતિમ વેગ અથવા અંતિમ કાઇનેટિક એનર્જી અથવા અંતિમ ગતિ ઊર્જા v જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરેલા કણની અંતિમ ગતિ ઊર્જા, અને કેટલી થાય તો kF બરાબર eV. અહીંયા v કેટલો છે, v પણ લખવાનો રહી ગયો, 2 કિલોવોલ્ટ. તો 2 ગુણ્યા 10⁻³ વોલ્ટ. હવે kF બરાબર શું લખી શકું હું? ½ mv² લખી શકું. હવે આ v માં તમે અટવાતા નહીં. આ છે નાનો v, આ છે મોટો v. ચલો અહીંયા v ઉપર આપણે બે ટોપી મારી દઈએ. આ કેપિટલ v અને સ્મોલ v. સ્મોલ v એટલે વેગ, કેપિટલ v એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એ કેટલો થાય? eV જેટલો. હવે શું શોધવું છે આપણે? સ્મોલ v શોધવો છે, તો એને આપણે સૂત્રનો કર્તા બનાવીએ. અહીંયા આવશે માટે. હવે સ્મોલ v ને હું કર્તા બનાવું તો શું મળશે અહીંયા? તો કે 2eV છેદમાં m.
કેમ? તો કે એમ. હવે આ સૂત્રમાં બધી કિંમતો ઠોકો અને v નું મૂલ્ય મેળવો, અથવા આપણે એવું કરીએ કે આને આપણે ડાયરેક્ટલી મૂકી દઈએ, પછી એન્ડમાં બધું સોલ્વ કરશું. તો હવે v વેગથી b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થતા કણની ત્રિજ્યા, ત્રિજ્યાની જોડણી જો કદાચ ખોટી હોય તો માફી, નહીતર થાય એ કરી લેજો. તો ત્રિજ્યા કેટલી આવશે? r બરાબર mv ના છેદમાં qb, અને q ની જગ્યાએ હું ડાયરેક્ટલી e લખી નાખું છું, કારણ કે q બરાબર કેટલું છે તો અહીંયા આપણે કહી દઈએ e, અને e ની કિંમત આપણે પછી મૂકી દઈશું. તો હવે v ની કિંમત ઠોકો, તો એ કેટલી આવશે? m ના છેદમાં eb અને √2ev કેપિટલ V છેદમાં m. હવે કામ કરીએ, આ ત્રણેયને છે ને આપણે રૂટ ની અંદર ઘુસાડી દઈએ, તો શું થશે? તો બધાનો સ્ક્વેર તેની અંદર જાય કે નહીં? તો એ શું થશે? √m² 2ev છેદમાં e² b² અને m. તો જો એક m કેન્સલ, એક e કેન્સલ, અને શું વધ્યું અહીંયા? તો કે √2ev અને m છેદમાં અહીંયા e તો ઉડી ગયો ને, તો √2vm ના છેદમાં eb². હવે બધાની કિંમતો મૂકો અને જવાબ લાવો, અને એ આવશે લગભગ 1 મિલીમીટર જેટલું, અથવા 10⁻³ મીટર. એ કેટલું થાય? 1 મિલીમીટર. તો આ થઈ ગયો તમારો જવાબ. આશા રાખું કે આ સમજાઈ ગયું હશે. અને હવે ભાગ બી માં એવું કીધું છે કે v અને b લંબ નથી, મતલબ કે અંતિમ વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ નથી, બંને વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો છે. તો જો તમે સાયક્લોટ્રોન વાળું અથવા એની પહેલાની થિયરી ધ્યાનથી ભણ્યા હો, તો જો ખૂણો આવે તો ક્યાં ફરક આવતો? તો ખાલી અહીંયા sin થીટા જોડાઈ જાય, બાકી બધું સેમ. તો પહેલા આ છાપો, પછી હું થોડો ફરક કરું. ભાગ બી આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું. આ ભાગમાં એમનો રહેવા દો, ખાલી આ ભાગમાં જ ફરક આવશે. તો પહેલા છાપો. હવે ભાગ બી માં હું ક્યાં ક્યાં ફરક કરું છું એ થોડું ધ્યાન આપજો. તમે શું કીધું? આ સૂત્રમાં જ ફરક આવવાનો કે નહીં? તો v જેટલા વેગથી b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં એની સાથે, એની મતલબ ચુંબકીય ક્ષેત્રની સાથે થીટા જેટલા કોણે દાખલ થતા કણની ત્રિજ્યા, અને એ કેટલી થાય? તો કે r બરાબર mv ના છેદમાં eb, તો એમ જ, પણ અહીંયા ખાલી sin થીટા આવી જાય. તો કોપી કરવામાં આટલો ફરક ધ્યાનમાં રાખજો. હવે જો બાકી બધું તો સેમ જ છે, તો આ પણ એમ જ આવશે, ખાલી અહીંયા sin થીટા આવી જશે. અને જો sin થીટા રૂટની અંદર નથી, બહાર છે, તો થોડું ધ્યાન રાખજો. હવે આ બધું હજી અહીંયા એમ જ કોપી થશે, ખાલી એક sin થીટા બહાર આવી જશે. તો એનો થોડું અહીંયા લખી નાખો કે બરાબર sin થીટા. અને હા, આ દાખલો તમારે લખવાનો છે તો થોડું ધ્યાનથી, પીડીએફ માં નહીં હોય, અહીંયાથી જ કોપી મારવાનું છે. વિડિયો પોઝ કરો ત્યારે ધ્યાનથી લખજો. હવે આ sin થીટા રૂટની બહાર રહી ગયું, બાકી બધી રામાયણ સેમ જ. તો અહીંયા પણ r રામાયણ કેવી થશે? સેમ જ થશે, પણ અહીંયા ગુણ્યા sin થીટા મલ્ટીપ્લાય થઈ જશે. થીટા કેટલું છે? તો 30. તો આ sin થીટા. હવે થીટા 30 હોય તો sin 30 કેટલું છે? 1/2 છે. તો અહીંયા જે કંઈ પણ જવાબ આવ્યો હતો એની સાથે શું મલ્ટીપ્લાય થશે? 1/2. મતલબ અહીંયા જવાબ તમારો કેટલો આવશે? તો કે 0.5 મિલીમીટર. આ બધું સમજાય તો છે ને કે આટલાનું મૂલ્ય કેટલું હતું? 1 મિલીમીટર. એની સાથે આપણે sin થીટા ગુણ્યો, sin થીટા કેટલો છે? અડધો. તો આ અડધા ગુણ્યા આખું કેટલું? અડધું. તો અડધો મિલીમીટર. તો આ થઈ જશે તમારો જવાબ ભાગ બી નો. હવે ભાગ બી માં અહીંયાથી જ કોપી કરો, આ બધું કોપી કરવાની જરૂર નથી. અથવા એવું કહી દો, આને કહી દો ઇક્વેશન નંબર 1, અને અહીંયા લખી નાખો
ઇક્વેશન નંબર 1 પરથી અહીંયા દેખાતું કદાચ નહીં હોય તો ઇક્વેશન નંબર 1 પરથી ઓકે તો હવે છાપો ઓકે હવે સ્વાધ્યાય નંબર 4.21 4.20 ક્યાં ગયું તો કે હવે સ્વાધ્યાય નંબર 4.21 જો ડાઉટ હોય 4.20 શીખવું હોય તો પૂછી લેજો પર્સનલી તો 0.45 લંબાઈના અને 60 ગ્રામ દળનો એક સીધો વાહક સળિયો તેના છેડે બાંધેલા બે તાર વડે સમક્ષિતિજ લટકાવેલો છે આ તારોમાં થઈને સળિયામાં 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે હવે આ સળિયાને લંબરૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી લટકાવેલ તારોમાં તણાવ શૂન્ય થાય ધારો કે અહીંયા આપણી પાસે છે એક જળ સપોર્ટ એનાથી આપણે એક તાર લટકાવેલો છે આ તાર છે ધારો કે આવી રીતે ये आ ओके હવે એનું બળ ક્યાં છે તો કે નીચે mg એનું દળ જો m હોય તો નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે mg હવે આપણે ચુંબકીય ક્ષેત્ર એવી રીતે ઉત્પન્ન કરવાનું છે કે અહીંયા તણાવ શૂન્ય થઈ જાય તણાવ ક્યાં લાગશે તો અહીંયા લાગશે t અને અહીંયા પણ લાગશે t અને એ t કેટલું હશે તો કે mg ના છેદમાં 2 જેટલું ટોટલ બળ જો ઉપર કેટલું બળ લાગે છે 2t નીચે કેટલું બળ લાગે છે mg તો t બરાબર કેટલું થશે mg ના છેદમાં 2 એટલી બધું ડિટેલમાં આપણે જવું નથી આપણે શું કરવું છે આ t0 કરવું છે એટલે કે જો તમે અહીંયાથી ઉપરની તરફ કોઈ રીતે બળ લગાવી શકો ધારો કે તમે નીચેથી ધક્કો મારો કે ઉપરથી કંઈક બાંધીને ખેંચી લો એ ગમે એમ કરીને આની ઉપર જો ઉપર બળ લાગે કેટલું તો કે mg જેટલું તો આપણે એમાં ટેન્શન 0 કરી શકાય અને કહી દો FB કેમ FB કારણ કે આટલું બળ આપણે ઉત્પન્ન કરવાના છે ક્યાંથી ચુંબકીય ક્ષેત્રની મદદથી તો ચુંબકીય ક્ષેત્ર આપણે કેટલું લગાવવું જોઈએ કે અહીંયા આની ઉપરની તરફ mg જેટલું જ બળ લાગે તો પહેલા બોલો ચુંબકીય બળનું સૂત્ર શું છે I જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવતા L લંબાઈના તાર ઉપર ચુંબકીય ક્ષેત્ર B ને કારણે લાગતું બળ કેટલું છે તો કે FB બરાબર I L B sin થીટા અવ્યાજ છે જે થીટા શું છે L અને B વચ્ચેનો ખૂણો અહીંયા સાફ શબ્દોમાં કહી દીધું છે કે કેટલું લંબ બળ આપણે ઉત્પન્ન કરવું પડે તો અહીંયા થીટા કેટલો થશે 90 થશે ચલો એક કામ કરીએ પહેલા ડેટા લખી નાખીએ તો આ FB વાળું સૂત્ર હું ઉડાડી દઉં છું પહેલા આપણે ડેટા લખી નાખીએ તો થીટા આપેલો છે કેટલો 90 પછી લંબાઈ આપેલી છે એ છે 0.45 તો L બરાબર 0.45 અહીંયા શું લખું મીટર કે સેન્ટીમીટર મીટર 45 આપેલું હોત તો સેન્ટીમીટર ત્યારે મીટર પછી દળ કેટલું છે m બરાબર 0.06 અને 60 ગ્રામ અને 0.06 કિલોગ્રામ એકમમાં ગડબડ કરતા નહીં અને તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપેલો છે I અને I કેટલો છે 5 એમ્પિયર અને ધારો કે I ની દિશા છે આવી ડાબેથી સ્ટાર્ટ કરીને જમણે તરફ તો I બરાબર છે 5 એમ્પિયર હવે બળનું મૂલ્ય કેટલું તો કે FB બરાબર I L B sin થીટા અને FB કેટલું હોવું જોઈએ તો આપણે FB એટલું ઉત્પન્ન કરવાનું છે કે એમાં ટેન્શન 0 થાય એટલે કે FB બરાબર શું છે mg અને એ છે I L B sin થીટા ક્યાં ખાઈ ગયો હું તો કે થીટા ની જો તમે કિંમત મૂકશો તો sin થીટા કેટલું આવવાનું છે 1 આવવાનું છે શું શોધવાનું છે આપણે B તો B ને બનાવો સૂત્રનો કરતા તો માટે B બરાબર mg છેદમાં I L આટલું હવે કિંમત મૂકી દો બધી તો m કેટલું છે 0.06 g કેટલું લેવાનું છે કીધું છે તો એ છે 9.8 લેવાનું નહીંતર આપણે 10 લઈને કામ ચલાવી દે પણ અત્યારે આપણે 9.8 લેવું પડશે I કેટલો છે 5 એમ્પિયર તો એમ્પિયર કેમ લખું છું 5 અને L કેટલું છે એ છે 0.45 તો આનું મૂલ્ય તમે જાતે શોધો હું ચોપડીની પાછળ જોઈને ડાયરેક્ટલી લખી નાખું છું અને અહીંયા જવાબ આપેલો છે 0.26 અને યુનિટ કેટલો આવશે તો કે ટેસ્લા
તો આટલું ચુંબકીય ક્ષેત્ર આપણે લગાવવું પડે લંબાઈને લંબ. અને કઈ દિશામાં લગાવવું પડે તે તો તમે જમણા હાથના ફ્લેમિંગનો નિયમ ઉપયોગ કરીને શોધી શકશો. હવે આગળ ભાગ બી માં એવું કીધું છે કે જો વિદ્યુત પ્રવાહ ઉલટાવી નાખવામાં આવે, જો ચુંબકીય ક્ષેત્ર એમાં જ રહેવા દઈને વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો તારોમાં કુલ ટેન્શન કેટલું થશે. હવે જો પ્રવાહની દિશા હું ઉલટાવી દઉં, મતલબ કે હવે આ દિશામાં જમણેથી ડાબી તરફ જો પ્રવાહની દિશા રાખું તો બળ જે પહેલા ઉપર લાગતું હતું એ હવે ક્યાં લાગશે? નીચે લાગશે. અને જો તમે I ની દિશા ફેરવો તો બળની દિશા પણ ફેરવાઈ જાય. એટલે કે હવે અહીંયા બળ ક્યાં લાગશે? નીચે. તો લખવાનું પ્રવાહની દિશા ફેરવતા ચુંબકીય બળ ની દિશા ફેરવાઈ જાય. ફરીથી અહીં જો આવે કે ઈ આવે મને યાદ નથી, ધ્યાનથી લખી નાખજો તમારી રીતે. હા, તો પ્રવાહની દિશા ફેરવતા ચુંબકીય બળની દિશા ફેરવાઈ જાય અને નીચે તરફ લાગતું, નીચું નહીં, નીચે તરફ લાગતું કુલ બળ કેટલું થશે? તો એ થશે mg fb. જે fb પહેલા ઉપર લાગતું હતું એ હવે નીચે લાગે છે તો નીચેનું બળ કેટલું થઈ જશે? ડબલ થઈ જશે. કેમ? કારણ કે આપણે ચુંબકીય ક્ષેત્ર એવું લીધું છે કે mg અને fb સમાન હોય. મતલબ કે અહીંયા હું લખી નાખું ડાયરેક્ટલી કે એ કેટલું થઈ જશે? 2mg જેટલું. આ સમજાય છે? નીચે તરફ લાગતું કુલ બળ કેટલું થઈ જશે? 2mg જેટલું. કેમ એવું? કારણ કે fb બરાબર mg. ક્યાં સાબિત કરેલું છે આપણે? અહીંયા કે mb અને fb કેવા છે? સમાન. તો નીચે તરફ લાગતું કુલ બળ કેટલું થયું? 2mg થયું. માટે કુલ તણાવ કેટલું થશે? તો એ થશે T બરાબર કુલ તણાવ T બરાબર 2mg. કારણ કે તાર ઉપર કે નીચે ક્યાંય ગતિ કરતો નથી એટલે કે એના ઉપર કુલ બળ તો હજી 0 જ છે. તો ઉપરની તરફ આને T ડેશ કહી દો. કેમ T ડેશ? તો T ડેશ થશે કુલ તણાવ. અથવા એમ કીધું હોત કે એક તારમાં કેટલું ટેન્શન હોય તો એ પાછું આનું અડધું લેવું પડે કારણ કે બે ટેન્શન છે ને, પણ ટોટલ ટેન્શન આપણે શોધવું છે તો આપણે અહીંયા T ડેશ લખી નાખીએ. કુલ તણાવ T વત્તા T અને એ કેટલું થશે? mg જેટલું. તો પાછી બધી કિંમત મૂકી દો તો 2 ગુણ્યા m કેટલું છે? 0.06 ગુણ્યા 9.8. તો આની કિંમત શોધો અને એ આવશે 1.176 ન્યૂટન. તો આ થઈ ગયો તમારો જવાબ. હજી એકવાર કહી દઉં તો એમ કીધું હોત કે એક તારમાં કેટલું ટેન્શન આવશે તો આનું અડધું લેવું પડે. આ T ડેશ શું છે? તો કે T વત્તા T 2T મતલબ બેનું ટોટલ ટેન્શન. તો આ થઈ ગયો તમારો જવાબ. છાપી લો. તો હવે આગળ વધતા પહેલા આજે પાછી તમારી હાજરી લેવાની છે તો નીચે કોમેન્ટ સેક્શનમાં જાઓ, તમારું નામ લખો, તમારો રોલ નંબર લખો અને તમારો ક્લાસ લખો. 3 વસ્તુ લખવાની છે. અને જો પાછા લાઈવ ચેટમાં લખતા નહીં, ક્યાં લખવાનું છે? તો કે કોમેન્ટ સેક્શનમાં. ઓકે, તો ફરીથી કોમેન્ટ સેક્શનમાં શું લખવાનું છે? નામ, રોલ નંબર અને ક્લાસ. ઓકે, તો હવે આગળ વધીએ. હવે સ્વાધ્યાય નંબર 4.22. તો એમાં શું કીધું છે? કારની બેટરીને તેને ચાલુ કરતી મોટર સાથે જોડતા તાર 300 એમ્પિયર જેટલા વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. આ તાર 70 મીટર લાંબા હોય અને તેમની વચ્ચેનું અંતર 1.5 સેન્ટીમીટર હોય તો એકમ લંબાઈ દીઠ આ તારો વચ્ચે લાગતું બળ કેટલું હશે અને બળ આકર્ષી હશે કે અપાકર્ષી? હવે જો પહેલી વાત કે ધારો કે આ છે બેટરી અને એના બે તાર છે આવી રીતે. ઓકે, આવા સમાંતર ન હોય પણ આપણે આ ચોપડીમાં આપેલા દાખલા પ્રમાણે આમ સમાંતર લેવા પડશે. એમાંથી વિદ્યુત પ્રવાહ કેવી રીતે જાય છે? તો જો અહીંયા આવી રીતે જતો હોય તો અહીંયાથી પ્રવાહ આમ જશે ઉપર કે નીચે આવશે? તો નીચે આવશે ને, કારણ કે આખી સર્કિટ પૂરી થવી જોઈએ. આપણે જોયું છે કોઈ પણ બેટરી લગાવો તો એમાં પ્રવાહ કેવી રીતે વહે કે એકમાંથી એન્ટર થતો હોય તો એકમાંથી બહાર જાય. તો આવી રીતે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે.
એની લંબાઈ કેટલી છે તો ચલો અહીંયા લખું LA બરાબર LB આ A અને B શું છે તો ધારો કે આ તાર છે A આ તાર છે B તો LA બરાબર LB અને એના બરાબર છે 70 મીટર તો હું 70 સેન્ટીમીટર તો હું ડાયરેક્ટલી લખું છું 0.7 મીટર આટલી વાત ક્લિયર પછી બંને વચ્ચેનું અંતર D કેટલું આપેલું છે તો કે 1.5 મીટર બંને વચ્ચે અંતર કેટલું છે 1.5 સેન્ટીમીટર તો એ થશે 0.001 એટલું બધું ના 0.015 મીટર ફરીથી બે તાર વચ્ચે અંતર કેટલું છે 1.5 સેન્ટીમીટર અથવા મીટરમાં 0.0000 નહીં 0.015 હવે એમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે તો કે I બોલે તો 300 એમ્પિયર તો પ્રવાહ કેટલો પસાર થાય છે 300 એમ્પિયર તો હવે પહેલા બોલો આની ઉપર બળ કેવું લાગશે આકર્ષી કે અપાકર્ષી તો આપણે જોયું હતું કે બે સમાંતર તાર હોય એમાં પ્રવાહ એક જ દિશામાં જતો હોય તો બળ કેવું આકર્ષી અહીંયા બળ આકર્ષી કે અપાકર્ષી તો બેના પ્રવાહ કેવા છે વિરુદ્ધ દિશામાં છે તો અહીંયા બળ કેવું લાગશે તો કે અપાકર્ષી તો એક સવાલનો જવાબ તો આપણે મળી ગયો કે આ બે વચ્ચે બળ કેવું હશે અપાકર્ષી દિશામાં હવે એકમ લંબાઈ દીઠ લાગતા બળનું સૂત્ર શું હતું યાદ છે કોઈને ધારો કે એનું કહી દો સ્મોલ m એકમ લંબાઈ દીઠ લાગતું બળ તો એનું સૂત્ર હતું μ0 Ia Ib છેદમાં 2 pi d સૂત્ર યાદ છે ને બધાને અહીંયા Ia Ib શું છે તો આ પ્રવાહ બેમાંથી સેમ જ પ્રવાહ પસાર થાય છે તો Ia બરાબર Ib તો એ કેટલું છે μ0 Ia Ib by 2 pi d તો હવે કિંમત મૂકો μ0 બરાબર 4 pi ગુણ્યા 10 ની -7 ગુણ્યા Ia Ib તો 300 નો વર્ગ 2 300 છે ને છેદમાં 2 pi ગુણ્યા d 0.015 તો હવે આનું સોલ્યુશન લાવો દાખલો કરો કેલ્ક્યુલેટર વાપરીને તો એ આવશે 1.2 ન્યૂટન કાઈ ભૂલ છે આમાં હે એકમ લંબાઈ દીઠ બળનો એકમ ન્યૂટન આવશે કે કઈ બીજું આવશે તો એકમ લંબાઈ છે તો ન્યૂટન પ્રતિ મીટર અથવા ન્યૂટન અને મીટરની -1 ઘાત તો આ શું થઈ ગયું બળ F બરાબર થશે 1.2 ગુણ્યા 1.2 ન્યૂટન પ્રતિ મીટર તો હવે છાપો અને બળ કેવું લાગશે તો કે અપાકર્ષી અને એમ પૂછ્યું હોત તો કે એક તાર ઉપર કુલ બળ કેટલું લાગે તો જો આ શું છે બળ પ્રતિ લંબાઈ તો હવે આપણે લંબાઈથી ગુણી નાખશું તો આ એક્સ્ટ્રા દાખલો કે એક તાર ઉપર લાગતું બળ અથવા FA બરાબર FB કેપિટલ F છે જોજો સ્મોલ f હોય તો એકમ લંબાઈ છે અને કેપિટલ F હોય તો કુલ બળ તો એ કેટલું થશે F ગુણ્યા L અને એ કેટલું થાય 0.84 ન્યૂટન અને એ પણ અપાકર્ષી ઓકે આ વસ્તુ એક્સ્ટ્રા છે લખ્યું લખજો નહીતર અહીંયા સુધી છાપો તો હવે સ્વાધ્યાય નંબર 4.26 અને છેલ્લું તો 60 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડમાં દરેક 300 આંટાના હોય એવા 3 સ્તર વીંટાળેલા છે 2.5 ગ્રામ દળ અને 2 સેન્ટીમીટર લંબાઈનો એક તાર સોલેનોઇડમાં અક્ષને લંબ રૂપે રહેલો છે હવે આ તારના બંને છેડા એક બેટરી સાથે એવી રીતે જોડેલા છે કે જેથી તારમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે જો સોલેનોઇડના આટામાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ પસાર થવો જોઈએ કે જેથી તારના વજનને સમતોલે તો ફરીથી સેમ કેસ છે અહીંયા હું એકવાર દોરી દઉં કે ધારો કે આ છે સોલેનોઇડ અને હું નળાકારની જેમ બતાવું છું પણ તમે બરાબર ધારી લેજો કે આમાં આટા આવેલા છે એની અંદર આપણે એક તારને એવી રીતે રાખવાનો છે કે એ એની અક્ષને લંબ રૂપે રહે આ 3D માં છે આકૃતિ એવું યાદ રાખજો કે તાર આવી રીતે છે આમ બહાર આવતો તો તાર અને અક્ષ વચ્ચે કેવો ખૂણો છે 90 ડિગ્રી તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય અક્ષને સમાંતર હોય
અને લંબાઈ ક્યાં છે તો આવી રીતે બહાર આવતી L. આ L શું છે તારની લંબાઈ. મતલબ કે ઇન શોર્ટ B અને L વચ્ચે ખૂણો કેટલો છે 90 ડિગ્રી. એટલું તમારે ખાલી ઇમેજિન કરવાનું હતું. હવે જો ખૂણો 90 ડિગ્રી હોય અને તારમાંથી પ્રવાહ I પસાર થતો હોય અને તારની લંબાઈ L હોય અને ચુંબકીય ક્ષેત્ર B હોય તો આ શું થઈ ગયું ILB એટલે તાર ઉપર લાગતું ચુંબકીય બળ થઈ ગયું. ખરેખર તો ILB sin θ આવે. હમણાં જોયું ને કે θ કેવો છે 90 ડિગ્રી. θ શું છે L અને B વચ્ચેનો ખૂણો જે કેટલો છે 90 ડિગ્રી. તો ખરેખર F બરાબર કેટલું છે અહીંયા ILB જેટલું. હવે આ બળ કેટલું થવું જોઈએ કે તારના વજનને સમતોલે તો એ કેટલું થવું જોઈએ mg જેટલું. m શું છે તો કે તારનું દળ. હવે જો અહીંયા બે પ્રકારના વિદ્યુત પ્રવાહ આવશે, બે પ્રકારની લંબાઈ આવશે. તો એમાં કન્ફ્યુઝ થતા નહીં. હું એકવાર હમણાં ડેટા લખું, અત્યારે પહેલા તમે પ્રોબ્લેમ સમજી લો. તો અહીંયા આપણે ILB બરાબર કેટલું થવું જોઈએ mg. તો જ તારનું વજન સમતોલાય. તો b કેટલું જોઈએ તો b જોઈએ mg ના છેદમાં IL જેટલું. હવે આટલું b ક્યાંથી કાઢશો તો એ આપણે સોલેનોઇડ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને ઉત્પન્ન કરવું પડશે કે જો તમે સોલેનોઇડ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો સોલેનોઇડ ની અંદર સમાંતર અથવા નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ જ ચુંબકીય ક્ષેત્ર આ અને આ ચુંબકીય ક્ષેત્રને કારણે તાર હવામાં લટકાશે અથવા ચુંબકીય બળ એના વજનને સમતોલીને રાખશે. પહેલા સવાલ સમજાઈ ગયો. હવે આપેલા ડેટાને હું પહેલા બોર્ડ ઉપર ઉતારું છું. તો 60 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે કોની સોલેનોઇડની. તો જો હું અહીંયા LS લખું છું, S એટલે સોલેનોઇડ, તો LS કેટલું છે 60 સેન્ટીમીટર અથવા 0.6 મીટર. આ યાદ રહેશે. ફરીથી LS છે અને બીજું એક આવશે LW. LW એટલે વાયરની લંબાઈ. પછી સોલેનોઇડની ત્રિજ્યા આપેલી છે RS. એ કેટલી છે તો એ છે 2 સેન્ટીમીટર, સોરી 4 સેન્ટીમીટર, તો 0.04 મીટર. અને જો તમે ચેપ્ટર ખરેખર ધ્યાનથી ભણ્યા હોય તો આપણે તમે જોયું હશે કે RS નો ઉપયોગ આપણે ક્યાંય કરતા જ નથી. એટલે કે આ અહીંયા નકામું આપેલું છે. હવે દરેક ઉપર 300 આંટા હોય એવા 3 સ્તર વીંટાળેલા છે. તો ટોટલ આંટા કેટલા થયા તો કે 300 ગુણ્યા 3 900. ફરીથી ટોટલ આંટા અહીંયા 900 થશે, 300 થશે નહીં. કેમ 300 300 ના 3 સ્તર વીંટાળેલા છે. હવે તારની ડિટેલ આપેલી છે કે 2.5 ગ્રામ દળ. તો એમ બોલે તો માસ્ટર મે માસ્ટર 0.0025 કિલોગ્રામ અને દળ છે 0.0025 કિલોગ્રામ. અને હવે જો તારની લંબાઈ આપેલી છે 2 સેન્ટીમીટર તો એને આપણે લખીએ LW થી. તો LW કેટલું છે 0.02 મીટર. LW કોની લંબાઈ છે વાયરની અથવા તારની. LS કોની લંબાઈ છે તો કે સોલેનોઇડની આખી લંબાઈ. તો LW કેટલું છે 0.02 અને એમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે તો એ પણ હું લખું IW કે વાયરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 6 એમ્પિયર. 6 છે ને? હા 6 એમ્પિયર. હવે જો સોલેનોઇડમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થવો જોઈએ તો IS આપણે શોધવાનું છે. ઓકે, તો ફરીથી બે વિદ્યુત પ્રવાહ છે IW IS. IW એટલે વાયરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, IS એટલે સોલેનોઇડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. બે લંબાઈ છે LS અને LW. એ પણ છે સોલેનોઇડની લંબાઈ અને વાયરની લંબાઈ. તો હવે તાર ઉપર લાગતું ચુંબકીય બળ. તાર ઉપર લાગતું ચુંબકીય બળ FB એ કેટલું થશે ILB. અને હજી અહીંયા લખી નાખીએ થીટા કેટલો છે 90 ડિગ્રી. ઓકે, એટલે અહીંયા આપણે sin θ ની રામાયણ કરવાની છે નહીં. અને એ કોના બરાબર થવું જોઈએ તો કે mg ના બરાબર થવું જોઈએ. mg શું છે તો કે તારનું વજન. તો હવે b શોધવાનું છે તો કે b બરાબર mg ના છેદમાં IL. અને L કયો તો કે વાયરનો. L અહીંયા વાયરનો, I પણ વાયરનો. ઓકે, તો FB બરાબર શું થઈ ગયું mg ના છેદમાં I ઓમેગા, સોરી IW અને
LW. હવે B ખબર છે તમને? નથી ખબર. તો લખી કે સોલેનોઇડ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર મ્યુ નોટ NI, જ્યાં આ સ્મોલ n શું છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. આપણે એને કુલ આંટામાં ફેરવીએ તો કે મ્યુ નોટ કેપિટલ N I ના છેદમાં L. હવે જો આ I શેમાંથી પસાર થાય છે? હવે તો કે સોલેનોઇડ માંથી. તો અહીંયા આપણે લખીએ IS. તો આ પણ થઈ ગયું IS. અને આ લંબાઈ કોની છે? તો કે સોલેનોઇડ ની. તો અહીંયા પણ લખીએ LS. તો આ કિંમત હવે અહીંયા મૂકી દો. આને કહી દો 1, આને કહી દો 2. તો 1 અને 2 પરથી શું કહેશો? 1 અને 2 પરથી તો કે મ્યુ નોટ NIS છેદમાં LS બરાબર mg છેદમાં IW ગુણ્યા LW. ઓકે, હવે IS નથી આપણી પાસે, બાકી બધું છે. તો IS બરાબર એ જ આપણે શોધવાનું છે ને, IS શોધવાનું છે. તો IS બરાબર mg LS છેદમાં મ્યુ નોટ N અને IW LW. બધાની કિંમત મૂકી દો. હું ડાયરેક્ટલી લખી નાખું છું કે આનો જવાબ આવશે 108 એમ્પિયર. પણ તમારે ડાયરેક્ટલી લખવાનું નથી, પહેલા બધી કિંમત મૂકજો. m ની કિંમત કેટલી છે? અહીંયા આપેલી છે. ક્યાં ગઈ? 0.0025. પછી g 9.8. LS આપેલું છે 0.6. પછી નીચે μ0 ની કિંમત કેટલી? 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત. n ક્યાં છે? અહીંયા n કેટલું છે? 900. પછી IW કેટલું છે? 6 એમ્પિયર. અને LW આપેલું છે 2 સેન્ટીમીટર અથવા 0.02 મીટર. બધી કિંમત મૂકીને છેલ્લે કેલ્ક્યુલેટર મારશો એટલે 108 જવાબ આવી જશે. તો બસ આજનો ક્લાસ પૂરો. હવે ચેપ્ટર પૂરું અને હવે મળશું આગળના કોઈ ચેપ્ટરમાં. અત્યારે કયા ચેપ્ટરમાં એ તો મને ખબર નથી. આગળનું ચેપ્ટર અત્યારે નીરવ સર સ્ટાર્ટ કરવાના છે, ચેપ્ટર નંબર 5. બાકી તમને જો કે ડિફિકલ્ટી કે પ્રોબ્લેમ હોય કોઈ પણ ચેપ્ટરમાં તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો. તો બસ આજનો ક્લાસ પૂરો. ભાગો.